નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત। શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોર તેમના પ્રભારી દાહોદ જિલ્લાના ફતેપુરા વિધાનસભાના આઈટીઆઈ કોલેજ સુખસર ખાતે દાહોદ લોકસભાના પ્રભારી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરી અમીનની અધ્યક્ષતામાં સંતરામપુર ફતેપુરા અને જાલોદ વિધાનસભાની કોર કમિટીની બેઠક યોજાઈ, જેમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 400થી વધુ સીટો ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે, ત્યારે આ બેઠકમાં ઉપસ્થિત ત્રણેય વિધાનસભાના કાર્યકર્તાઓ દાહોદ લોકસભા સીટ 5 લાખથી વધુ મતોથી જીતી એક કમર દાહોદથી દિલ્હી મોકલવાનો સંકલ્પ કર્યો હતો। આ બેઠકમાં લોકસભાના સંયોજક અને સાથી મંત્રી બચુભાઈ ખાબર, જિલ્લાના અધ્યક્ષ શંકરભાઈ આમલિયાર, મહીસાગર જિલ્લા અધ્યક્ષ દશરથભાઈ બારિયા, જિલ્લાના પ્રભારી સતીશભાઈ પટેલ, કનુભાઈ પટેલ, દાહોદના લોકપ્રિય સાંસદ અને ઉમેદવાર જસવંતસિંહજી બાબોર, સાથી ધારાસભ્યો, વિધાનસભા સીટના પ્રભારી સંયોજકો, મહીસાગર જિલ્લાના મહામંત્રી રાવજીભાઈ પટેલ, જિલ્લાના ઉપપ્રમુખ ભગવંતસિંહજી બાપુ, એપીએમસીના ચેરમેન શાંતિલાલ પટેલ, પૂર્વ સાંસદ, ધારાસભ્યો, તાલુકા સંગઠન પ્રમુખ, મહામંત્રી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના પ્રમુખો, વિસ્તારક, સિનિયર કાર્યકર્તાઓ અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા 10 વર્ષની અંદર જો આ જાગૃતતા આપણે આ જવું પડે। આપણે બધા કરીને આપણી લોક વિધાનસભામાં કોંગ્રેસની બેઠક બાબરોલમાં નાતુભાઈ દરમિયાન ત્યાં લોકો આવ્યા છે। હવે આટલું જાગૃત લખીએ તો આપણને ખબર પડે જે આવ્યા હોય, પણ આપણે ત્યાં તો શાંતિભાઈ સંયોજક તરીકે આપણે છીએ, એટલે હવે કાકા કામ તે રોડ આપણે આપ્યું છે બાબરોલમાં, છતાં પાછા બેઠક વાળા બાબોર સાહેબ બેઠા જ છે, પાછા ધ્યાન રાખવું પડે। એટલે આવું નાનું મોટું કોવિડ પર રસી શોધવાની વાત હોય, અનાજ આપવાની વાત હોય, ખેડૂતોને પૈસા હોય, ગેસના બાટલા હોય, પ્રધાનમંત્રી આવાસ હોય, શૌચાલય હોય, મુદ્રા લોન હોય, કામોનો કોઈ પાર નથી। નમો રેલ, વંદે ભારત, મતલબ કે માન્ય મોદી સાહેબે ભારત દેશને તમને મને અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ, તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ।